આજની તાજી જે સેટેલાઇટ ઇમેજ છે કેન્દ્રીય હવામાન વિભાગે જે રિલીઝ કરી છે એમાં એ મહાકાય વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર વરસવા માટે આગળ જઈ રહી છે કે આ જે વરસાદી સિસ્ટમ છે એનો ગુજરાતમાં છેલ્લો દિવસ છે, એટલે કે છેલ્લી 24 કલાક છે એ પછી એ સિસ્ટમ તુરંત જ 6 થી 12 કલાકના ગાળામાં 24 કલાક વીત્યા પછીના 6 કલાકમાં એ સિસ્ટમ મધ્યપ્રદેશ તરફ ફંટાઈ જશે। એટલે કે જ્યાં જ્યાં ભારે વરસાદ છે ત્યાં તો વરાપની સ્થિતિ આવશે, એટલે ખેડૂતો માટે સારી વાત છે, પણ જ્યાં બિલકુલ વરસાદ નથી પડ્યો ત્યાં આ સ્થિતિ ખૂબ જ ગંભીર બનવાની છે। જતા જતા જો સારો વરસાદ વરસાવી ગઈ તો ચોક્કસથી રાહત મળશે તમામ વિસ્તારોને, નહીતર પછી 7 થી 8 દિવસનો જે ગેપ પડવાનો છે એ ગેપ પછી જે નવી સિસ્ટમ આવે ગુજરાત ઉપર, નવી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ આવે કે ટ્રફથી થાય કે લો પ્રેશરના કારણે થાય, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થાય, એ વરસાદ ત્યારે આવશે, પણ ક્યારે? મોટા ભાગે 15મી જુલાઈ પછી એ નવી સિસ્ટમ આવી શકે એવી વાત છે। ગુજરાતની અંદર હવે મેઘમહેરના અંતિમ 24 કલાક છે। જી હા, જે પ્રકારે હવામાન વિભાગ એ આગાહી કરી રહ્યું છે એ પ્રકારે ગુજરાતમાં મેઘમહેરના અંતિમ 24 કલાક કેન્દ્રીય હવામાન વિભાગની તાજી આગાહી અત્યારે સામે આવી છે। 24 કલાક બાદ વિખેરાવા લાગશે વરસાદી વાદળો, ગુજરાત નજીક બનેલી સિસ્ટમ મધ્ય ભારતમાં ફંટાશે। 24 કલાક બાદ ગુજરાતભરમાં નીકળશે વરાપ, કેન્દ્રીય હવામાન વિભાગે લેટેસ્ટ ઇમેજ રિલીઝ કરી છે। આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ, તમામ વિસ્તારમાં આજે વરસાદ મેઘમહેર કરશે, તો ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કાલથી સમગ્ર ગુજરાતમાં વરસાદ થોભે તેવી પણ અત્યારે પૂરેપૂરી સંભાવના છે। ત્યારે ગુજરાતમાં મેઘમહેરના અંતિમ 24 કલાક છે। કેન્દ્રીય હવામાન વિભાગની આ તાજી આગાહી અત્યારે સામે આવી છે, જેમાં આ તમે મેપ જોઈ રહ્યા છો તે મેપની અંદર કેન્દ્રીય હવામાન વિભાગે દર્શાવ્યું છે કે આગામી 24 થી 48 કલાક ગુજરાત અને અન્ય રાજ્યો માટે કેવા રહેવાના છે। તેમાં ગુજરાતના ખેડૂતોને હવે વાવણી કરવા માટેની વરાપ છે તે વરાપ મળશે। 24 કલાક બાદ એ સિસ્ટમના જે વાદળો છે તે વાદળો ગુજરાત ઉપરથી વિખેરાવા લાગશે। ગુજરાત નજીક બનેલી જે સિસ્ટમ છે તે મધ્યપ્રદેશથી થઈને મધ્ય ભારત તરફ ફંટાશે, એટલે કે હવે એ મધ્ય પ્રદેશ હોય, ઉત્તર પ્રદેશ હોય, આ બધા રાજ્યોને વરસાદ છે તે અસર કરશે। પરંતુ આજે એટલે કે હજુ પણ 24 કલાક છે એ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ કરવાની છે। ત્યારે વધુ માહિતી માટે મુફદ્દલ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયેલા છે। મુફદ્દલ, છેલ્લા 8 દિવસથી ગુજરાતની અંદર મેઘો છે તે મન મૂકીને વરસી રહ્યો છે, સમગ્ર ગુજરાતને વરસાદે ધમરોળ્યું છે, પરંતુ હવે આગામી 24 કલાક બાદ વરસાદ છે તે ગુજરાતથી મધ્યપ્રદેશ તરફ વળી જશે। બિલકુલ, જે એક્ટિવ સિસ્ટમ મહારાષ્ટ્રના મુંબઈ, પુણે સહિત ઘણા બધા વિસ્તારોમાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ લઈને આવી છે, એ જ મહાકાય વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે ધોધમાર વરસી રહી છે। મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે, અમદાવાદમાં પણ વરસાદ પડી રહ્યો છે, એની સાથે સાથે ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં અત્યારે વરસાદ ચાલુ છે। કચ્છ અને બાકીનો જે વિસ્તાર છે ત્યાં હજુ વરસાદની રાહ જોવાઈ રહી છે। જો કે ઝાપટા ત્યાં પડી રહ્યા છે, પણ જેને કહી શકાય કે સારો વરસાદ, વાવણી લાયક વરસાદ, એ પ્રકારનો વરસાદ કચ્છમાં હજુ નથી પડી રહ્યો। આ જે સિસ્ટમ અત્યારે જે ગુજરાત પર દેખાઈ રહી છે, આજની તાજી જે સેટેલાઇટ ઇમેજ છે કેન્દ્રીય હવામાન વિભાગે જે રિલીઝ કરી છે એમાં એ મહાકાય વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર વરસવા માટે આગળ જઈ રહી છે। પણ સૌથી અગત્યની વાત જે છેલ્લા 3 દિવસથી ન્યૂઝરૂમ દર્શકોને જણાવી રહ્યું છે કે આ જે વરસાદી સિસ્ટમ છે એનો ગુજરાતમાં છેલ્લો દિવસ છે, એટલે કે છેલ્લી 24 કલાક છે એ પછી એ સિસ્ટમ તુરંત જ 6 થી 12 કલાકના ગાળામાં 24 કલાક વીત્યા પછીના 6 કલાકમાં એ સિસ્ટમ મધ્યપ્રદેશ તરફ ફંટાઈ જશે અને પછી ગુજરાત આખે આખું કોરું કટ થઈ જશે। કોઈ વાદળ ગુજરાત ઉપર દેખાતા નથી। તમામ જે ફોરકાસ્ટ એજન્સી છે
વેધર એજન્સી છે એમના રિપોર્ટ્સમાં એ વાત ફલિત થાય છે કે 24 કલાક પછી ગુજરાતમાં ચોમાસું છે એ વિરામ લઈ રહ્યું છે. અને આ વિરામ કેટલો હશે? લગભગ 7 થી 8 દિવસનો વિરામ હશે. એટલે કે જ્યાં જ્યાં ભારે વરસાદ છે ત્યાં તો વરાપની સ્થિતિ આવશે, એટલે ખેડૂતો માટે સારી વાત છે. પણ જ્યાં બિલકુલ વરસાદ નથી પડ્યો ત્યાં આ સ્થિતિ ખૂબ જ ગંભીર બનવાની છે, કેમ કે કચ્છ સહિત મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતના ઘણા ભાગો છે જે હજુ સુધી વરસાદથી સંતૃપ્ત નથી થયા. અને ત્યાં જો આ 24 કલાક દરમિયાન એટલે કે આ જે સિસ્ટમ જઈ રહી છે, જતા જતા જો સારો વરસાદ વરસાવી ગઈ તો ચોક્કસથી રાહત મળશે તમામ વિસ્તારોને. નહીતર પછી 7 થી 8 દિવસનો જે ગેપ પડવાનો છે એ ગેપ પછી જે નવી સિસ્ટમ આવે ગુજરાત ઉપર, નવી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ આવે કે ટ્રફથી થાય કે લો પ્રેશરના કારણે થાય, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થાય, એ વરસાદ ત્યારે આવશે. પણ ક્યારે? મોટા ભાગે 15મી જુલાઈ પછી એ નવી સિસ્ટમ આવી શકે એવી વાત છે. 12મી જુલાઈથી એનું સંગઠન થવાની શરૂઆત થશે અને એની અસર જે ગુજરાત પર 14-15 જુલાઈ આજુબાજુ દેખાવાની શરૂ થશે. પણ આપણે ન ભૂલવું જોઈએ, 3 દિવસથી ન્યૂઝરૂમ એક્સક્લુઝિવલી આ વાત કરી રહ્યું છે કે 8મી જુલાઈથી ગુજરાતમાં વરસાદ 1 સપ્તાહ માટે વિરામ લેશે. અને એ વિરામ દરમિયાન ક્યાંય પણ વરસાદ છૂટાછવાયા છાંટા પડે અથવા ઝાપટું પડે એ સિવાય ક્યાંય પણ સાર્વત્રિક મેઘમહેર નથી થવાની. 24 કલાક હજુ પણ ઇમ્પોર્ટન્ટ છે. આજનો દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે. ખાસ કરીને સાંજના સમય પછી અમદાવાદમાં જોરદાર વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં પણ આજે જોરદાર વરસાદ પડે એવી સંભાવનાઓ છે. સૌરાષ્ટ્રના દક્ષિણ સહિત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ પડે એવી સંભાવના છે. પણ એ આજનો દિવસ, આ 24 કલાક પૂરી થઈ ગયા પછી લગભગ એ નક્કી છે ઉમંગ કે વરસાદ વિરામ લઈ લેશે. જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.